લીંબાદ પોલીસે અગાઉ તારીખ 26/9/2024ના રાત્રિ સમયે એક ઈસમને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. તો લીંબાદ પોલીસે સલમાન લસ્સીનો મીઠીખાડી વિસ્તારમાં જે માથાભારે છાપ ધરાવે છે તેવા સલમાન લસ્સીનો લીંબાદ પોલીસે સરઘસ કાઢી જાહેરમાં કાન પકડાવી ગુનાનો ભાન કરાવી લીંબાદ પોલીસે તેનું ભાઈગીરીનું ભૂત ઉતાર્યું હતું. સલમાન લસ્સીનું લીંબાદ પોલીસે સરઘસ કાઢી જાહેરમાં કાન પકડાવી ગુનાનું ભાન કરાવ્યું હતું અને લીંબાદ પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું હતું. તો માથાભારે સલમાન લસ્સીનું તેના જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. આરોપી લીંબાદ અને ડિંડોલી વિસ્તારમાં તેના સાગરીતો સાથે મળી પોતાની લસ્સી ગેંગ ઊભી કરી હતી અને તેના ગેંગનું વર્ચસ્વ જમાવ્યું હતું. તો તેના તથા તેની ગેંગના સાગરીતો વિરુદ્ધ મર્ડર, હાફ મર્ડર, મારામારી, ધાક ધમકીઓ સહિતના અનેક ગુનાઓ દાખલ થયા હતા. તો શહેરના લીંબાદ અને ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલા 8 ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ એવા લસ્સી ગેંગના મુખ્ય સૂત્રધારને પણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને આ દરમિયાન પોલીસે સલમાન લસ્સીનું પણ સરઘસ કાઢી તેની શાન ઠેકાણે લાવી હતી. તો સુરતમાં એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે લસ્સી ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી સલમાન ઉર્ફે સલમાન લસ્સી સલીમ બેગ મિર્ઝાને ઝડપી પાડ્યો હતો અને આરોપી લીંબાદ અને ડિંડોલી વિસ્તારમાં તેના સાગરીતો સાથે મળી પોતાની લસ્સી ગેંગ ઊભી કરી હતી અને આ ગેંગનું વર્ચસ્વ જમાવ્યું હતું. તો આરોપી સલમાન લસ્સી માથાભારેની છાપ ધરાવતો હોય પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું અને આરોપી જે વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો હતો તે જ વિસ્તારમાં પોલીસે તેનું સરઘસ કાઢી ભાઈગીરીનું ભૂત ઉતારી દીધું હતું અને તેની શાન ઠેકાણે લાવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.